નમસ્કાર, આપ જોઈ રહ્યા છો AK96 ગુજરાતી ન્યૂઝ. જામનગર શહેરમાંથી એક દેશભક્તિથી ભરપૂર સમાચાર. આજે 26મી જાન્યુઆરી ભારતના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામનગરમાં આવેલ અનવરે મદીના મસ્જિદ ખાતે આન બાન શાન સાથે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મસ્જિદના પટાંગણમાં ગરિમાપૂર્ણ વાતાવરણ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. ઉપસ્થિત તમામ લોકોએ સાવધાનની મુદ્રામાં રાષ્ટ્રગીત ગાઈ તિરંગાને સલામી આપી. આ પ્રસંગે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. આ કાર્યક્રમમાં મસ્જિદના પ્રમુખ જનાબ અનવરભાઈ ગડકાઈ, ઉપપ્રમુખ આબાભાઈ પઠાણ, પેશ ઇમામ અવીશ બાપુ સહિત શહેરના અનેક આગેવાનો હાજર રહ્યા. ખાસ વાત એ રહી કે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એક્સ આર્મી મેન અનવરભાઈ મલિકનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેમણે પોતાની હાજરીથી યુવાનોમાં દેશ સેવા પ્રત્યે નવી પ્રેરણા ભરી. વક્તાઓએ જણાવ્યું કે ભારતની આઝાદી અને બંધારણના નિર્માણમાં દરેક સમાજનું યોગદાન રહેલું છે અને દેશપ્રેમ સર્વોપરી છે. આ રીતે અનવરે મદીના મસ્જિદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોમી એકતા અને રાષ્ટ્રભક્તિનો સુંદર સંદેશ આપી ગઈ. રિપોર્ટર સલીમ રફાઈ, AK96 ગુજરાતી ન્યૂઝ, જામનગર. झंडे को सलूट देगा सलामी सच।